ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું એમે કોંકરેજ, દીવદર, ધોનેરા અને ભાભર લગભગ 1.5 મહિનાથી 3 તાલુકાને જે આંદોલન ચાલતું હતું એના પછી 30 તારીખે અમે એક ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું। એના પછી અમે એક એવું રેલી પછી અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે ધારો કે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દીવદરની મત વિસ્તારના કેશાજી ઠાકોર, પછી કોંકરેજના અમરતજી ઠાકોર, ધોનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો, એની પછી અમારા લોકલાડીલા એમપી જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે એની પછી અમે નિવેદન આપ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની 3 દિવસની 4 તાલુકાને એની કે ભાઈ તમે તમારા મર્તબે રજૂ કરો એટલે અમે 3 દિવસની અંદર ભાભર તાલુકો અને ભાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા વગર જિલ્લા માટે અમારી જોડે આગેવાનની જોડે 10,000 અમારી પાસે અરજીઓ આવી છે। અને બીજું હું એક કહેવા માગું છું કે ભાભર તાલુકો અને ભાભર શહેર જે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે ભાભર શહેર કે ભાભર તાલુકો અત્યારે એમની મને જાણવા મળ્યું છે કે 600 અરજીઓ થઈ છે। હવે 600 અરજીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ સ્પેશિયલ એક વિરોધ કરે છે કે વગર જિલ્લો આપવો ના જોવે, ભાભર તાલુકાને અને ભાભર શહેરને આપણે નજીક પડે છે અને થરાદ ઓળું પડે છે। મારે સરકાર મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત છે કે તમે અમને થરાદ અમારે કોઈ બી હિસાબે અમારે જવું નહીં, કહો તો પહેલી માગ અમારી એવી છે કે તમે અમને વગર જિલ્લો આપો, નહીંતર તમે અમને બનાસકાંઠાની અંદર રહેવા દો। જો તમે અમને જબરજસ્તી કરશો તો અમારે પાકિસ્તાન જવું છે, અમારે ગોળીઓ ખાવી છે, પણ થરાદ તો અમારે જવું નથી।